મિત્રો આપણે 30 દિવસનું ચેલેન્જ લીધું અને પૂરું કરવું હોય એટલે માતાજીના દર્શનની શરૂઆત કરે પહેલાં મસ્તીની મેગી બનાવી જોવો તમે ખાલી એમાં. હેલો ગાઈસ, તો કેમ છો બધા મજામાં જ હોય, કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આપણે હવે લઈ લીધું છે 30 દિવસનું ચેલેન્જ કે ડેઈલી વ્લોગ મેકવાના, હોમ વ્લોગ, ટ્રાવેલિંગ વ્લોગ, જે કરવું તે બનાવવાના. શોર્ટ વિડીયો બનાવીશ, એટલે કે 4 થી 5 મિનિટ, બહુ લોંગ વિડીયો નહીં બનાવું, કારણ કે મારી પાસે ટાઈમનો અભાવ હોવાના કારણે. તો આપણે ડેઈલી 30 દિવસ સુધી ચેલેન્જ કરવાની છે. જો શક્ય બને તો આપણે મહેનત કરશું કે 30 દિવસ આપણે ડેઈલી વ્લોગિંગ કરશું. તો તમે સપોર્ટ કરો અને વ્લોગમાં નિભાવ્યો. તો મિત્રો તમે સપોર્ટ કરશો તો આપણે 30 દિવસની ચેલેન્જ પૂરું કરવાનું છે. અને આ છે દિવસ 1. તો વાગી ગયા છે, આજ તો બપોર પડી ગઈ છે. મારે કામ હતું એટલે મેં બપોરથી વ્લોગિંગનું સ્ટાર્ટિંગ કર્યું છે. તો ડેઈલી આપણા વ્લોગ આવશે અને તમે જોજો અને સપોર્ટ કરજો તમે. તો મિત્રો હું છે ને જમી કાઢીને આરામ કરું છું મસ્તીનો. જાઓ ઝાડવા હેઠે મસ્તીનો. તો આરામ કરી લઈ, સૂઈ જઈ, પછી જાગીને વિચારવી ક્યાં શું કરવું. યાર હું અહીંયા સૂતો હતો, જો ઓલો શું કરે છે આમ જો. આ જો અહીંયા ફોન ઘૂમડે છે, બીજું કાંઈ કામ ધંધો જ નહીં. પાર્થ શું કરે છે જો તમે, એ જો શું કરશો પાર્થ અહીંયા? હે એ રમે છે ધૂળમાં, જો અત્યારમાં. ફાઇનલ મિત્રો આપણે હોઈને જાગીને તૈયાર થઈ ગયા છીએ. માથું ઓળીને મોઢું બોઢું ધોઈને કાઢીને હવે આપણે કંઈક આંટો મારશું તો તમને વ્લોગમાં દેખાડી. તો મિત્રો છે ને બેઠા બેઠા કંટાળો આવતો હતો, તો છોટું કે આપણે ક્યાં જવું ખબર નહીં, એને ખબર નથી. તો આપણે જવું મેરડી માતાજીના દર્શન કરવા. અત્યારે તો આપણે દર્શન કરી આવીએ. હાલો તો આપણે ઘરની બહાર નીકળી ગયા છીએ. હવે જવાનું છે આપણે મેરડી માતાએ. છોટું આપણે આવ્યો છે, અમે 2 જ જવાના છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે મેરડી માતાજીના મંદિરે. તો મિત્રો છે ને આપણે માતાજીના દર્શન મસ્તીના કરી લીધા છે. તમે જુઓ અહીંયા ચકલિયુંનો શું છે, જો નાને ચકલિયું છે, તાળું મારેલું છે. તો અહીંયા દોરી દેખાય છે તમને? છોટું તને દેખાય છે? છોટું ને દેખાય છે, જો કેવી મસ્ત છે. પેલા ઘણી હતી, હવે નથી. તો મિત્રો આપણે 30 દિવસનું ચેલેન્જ લીધું અને પૂરું કરવું હોય એટલે માતાજીના દર્શન તો કરવા જ પડે પહેલાં. તો આજથી માતાજીના દર્શન કરીને આપણે ચેલેન્જ લઈ લીધું છે. 30 દિવસ સુધી આપણે લેવાનું છે. તો મેળ આવે, શક્ય બને ત્યાં સુધીની મહેનત કરશું આપણે પૂરી કે બનાવશું ડેઈલી વ્લોગિંગ. દર્શન કરીને આવીને જો હવે છોટો અમારે અહીંયા છે ને હિસકા મસ્તીના ખાય છે. જો અહીંયા બધા મિત્રો છે ને હવે આપણે છે ને થોડુંક લખવાનું છે. આ થોડુંક એટલે આપણે કલાક લખી નાખીએ, પછી પાછા બહાર એકાદો આટો મારવા જાવ. હું લખતો હતો ને તો હવે છોટું લખવા બેસી ગયો છે કે મારે લખવું છે. આવ્યું તો લખ, મને લખાવે છે એટલે મારે ફાયદો થાય. મારે મંગળવારે આને જમા કરાવવાનું છે, સબમિશન છે, એટલે એ તો લખાઈ ગયું છે. હવે છે ને અહીંયા જો મેંગી બને છે મસ્તીની, જો સુધારીને કાઢવી. તો આગળ મેંગી બની જાય પછી ખાઈ નહીં મસ્તીની, પછી બહાર આટો મારવી કાંઈક, પછી જોવી કાંઈક. તો મારા નાના ભાઈ જો મસ્તીની મેગી બનાવી જોવો તમે ખાલી, એમાં કાંઈ ન ઘટે હો. બાકી મસ્તીની ખાઈ લઈ પછી આપણે છે ને બહાર જઈએ આટો મારવા. પાછો બહાર જ હતો, પાછો અંદર આવ્યો. મેગી જોવો તમે ખાલી. હા છોટો કેમ છે મેગી? જો છોટો બેસી ગયો છે. હલો મેગી ખાઈ લઈ. અમે હવે છે ને આવી ગયા છે વિડીયો શૂટિંગ કરવા. જો અહીંયા બધા છે ને ક્રિકેટ રમે છે. હવે જાય છે વિડીયો શૂટિંગ કરવા. આપણે વિડીયો ઉતારીને આવી ગયો છે. ધૂલો આ બે તો નહોતા આવ્યા, કારણ કે એ બે ગયા હતા મેરડી માતાજીના મંદિરના દર્શન કરવા. તો હવે છે ને આ છોટુનો ટાઈમ થઈ ગયો છે. હવે એના ઘરે મેચી આવીએ ને પછી કંઈક આટો મારીને પછી ઘરે આવીને વ્લોગનું એન્ડિંગ કરીને. ફાઇનલી મિત્રો વાગી ગયા છે, હવે રાત પડી ગઈ છે ને આપણા વ્લોગનું એન્ડિંગ અહીંયા જ કરવાનું છે. બધું આજનો દિવસ આપણો મસ્ત અને બહુ મજા આવી ગઈ છે. તો અવનવા વિડીયો જોવા માટે અને ડેઈલી વ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી દો. અને મળી એક નવા જ વ્લોગના. તો આપણે ડેઈલી વ્લોગ આવશે આપણા હવેથી, તો જોયા કરો ને મજા કરે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.